રાજ્યભરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત ગઈકાલે તારીખ જાહેર કરી દેવામાં આવી ત્યારે ભરૂચ જિલ્લામાં 4 નગરપાલિકા 9 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આગામી 26 એપ્રિલે યોજાનારી છે, જેની માહિતી આપતી પત્રકાર પરિષદ જિલ્લા કલેક્ટરે સંબોધી હતી। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવતા ભરૂચ જિલ્લામાં રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે। આગામી 26 એપ્રિલના રોજ જિલ્લા પંચાયતની 34 બેઠકો, 9 તાલુકા પંચાયત 182 બેઠકો તેમજ 4 નગરપાલિકાઓની 132 બેઠકો માટે મતદાન યોજાનાર છે। જિલ્લા કલેક્ટર ગૌરા મકવાણાએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતી આપી હતી। જિલ્લામાં તાલુકા પંચાયતોની બેઠકોની સંખ્યા જાહેર કરવામાં આવી છે, જેમાં ભરૂચ તાલુકા પંચાયત સૌથી વધુ 30 બેઠકો ધરાવે છે, જ્યારે જંબુસર અને ઝઘડિયા તાલુકા પંચાયતમાં 22 બેઠકો છે। વાગરા તાલુકામાં 18 બેઠકો, હાંસોટમાં 16, અંકલેશ્વર 26, આમોદમાં 16, વાલિયા અને નેત્રંગ તાલુકામાં 16 બેઠકો નક્કી કરવામાં આવી છે। નગરપાલિકાઓ માટે પણ વોર્ડ અને બેઠકોની વિગતો જાહેર કરવામાં આવી છે। ભરૂચ નગરપાલિકામાં 11 વોર્ડ સાથે કુલ 44 બેઠકો રહેશે। અંકલેશ્વર નગરપાલિકામાં 9 વોર્ડમાં 36 બેઠકો, જંબુસર નગરપાલિકામાં 60 વોર્ડમાં 28 બેઠકો અને આમોદ નગરપાલિકામાં 6 વોર્ડમાં 24 બેઠકો માટે મતદાન યોજાશે। ભરૂચ જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયત માટે કુલ 1134 અને 4 નગરપાલિકાઓ માટે કુલ 219 મળી કુલ જિલ્લામાં 1353 મતદાન મથકો પર ચૂંટણી યોજાનાર છે, જેમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં 8,67,518 મતદારો નોંધાયા છે, જેમાં 4,43,966 પુરુષ જ્યારે 4,23,533 સ્ત્રીનો સમાવેશ થાય છે। ત્યારે અન્ય જાતિમાં 19 મતદારો નોંધાયા છે। 4 નગરપાલિકાઓમાં 2,19,004 કુલ મતદારો નોંધાયા છે, જેમાં 1,10,653 પુરુષ અને 1,08,332 સ્ત્રીઓ અને અન્યમાં 19 મતદારો નોંધાયા છે। આ ચૂંટણી પ્રક્રિયામાં જિલ્લા પંચાયત માટે 10 ચૂંટણી અધિકારી અને 18 મદદનીશ અધિકારી, તાલુકા પંચાયત માટે 18 અધિકારીઓ અને નગરપાલિકા માટે 4 ચૂંટણી અધિકારી અને મદદનીશ અધિકારીઓ રહેશે, જ્યારે સમગ્ર ચૂંટણી માટે 15 નોડલ અધિકારીઓ અને 7,000થી વધારે કર્મચારીઓ ફરજ બજાવશે। ચૂંટણી જાહેર થતાં જ વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી તેમજ પ્રચારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી વ્યવસ્થા હાથ ધરવામાં આવી રહી છે। આપણે સૌ જાણીએ છીએ ગઈકાલે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે। એટલે ગઈકાલથી જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે અને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે એ મુજબ ગઈકાલથી એટલે 1/4/2026 થી ચૂંટણીની જાહેરાત થયેલી છે। ચૂંટણીની જે નોટિસ પ્રસિદ્ધ કરવાની હોય છે, જાહેરનામું હોય છે, એ 6/4/2026 સુધીમાં પ્રસિદ્ધ કરવાનું થાય છે સંબંધિત આરઓ ચૂંટણી અધિકારી દ્વારા। ઉમેદવારી પત્રો ભરવા માટેની છેલ્લી તારીખ છે 11 એપ્રિલ 2026 અને એ ભરાયેલા ઉમેદવારી પત્રોની જે ચકાસણી કરવાની છે એની તારીખ છે 13/4/2026। જો કોઈ કિસ્સામાં કોઈ ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની હોય તો એવા કિસ્સામાં ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ છે 15 એપ્રિલ 2026 અને જે મતદાનની તારીખ છે એ 26/4/2026 રવિવારના દિવસે એ સવારે 7 વાગ્યાથી શરૂ કરી અને સાંજના 6 વાગ્યા સુધી છે। જો કોઈ કિસ્સામાં પુનઃ મતદાન કરવાનું થાય તો એવા કિસ્સામાં 27/4/2026 ના રોજ પુનઃ મતદાનની તારીખ આપવામાં આવેલી છે અને મતગણતરી જે છે એ 28 એપ્રિલ 2026 ના રોજ છે। એટલે સમગ્ર પ્રક્રિયા 28 તારીખે મતગણતરી સાથે સુનિશ્ચિત કરવાની થાય છે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જે છે એ પૂર્ણ થવાની તારીખ 30/4/2026 છે। ભરૂચ જિલ્લાની વાત કરું તો આપણા ત્યાં ભરૂચ જિલ્લા પંચાયત ની ચૂંટણી છે, જેમાં એક જિલ્લા પંચાયત ગણીએ તો 34 સીટ આપણી જિલ્લા પંચાયતની છે, 9 તાલુકા પંચાયતોની 182 સીટ છે અને કુલ 4 નગરપાલિકાઓના 33 વોર્ડ અને એના 132 સભ્યો એની ચૂંટણી યોજવાની થાય છે। જે મતદાન મથકો ભરૂચ જિલ્લામાં છે એની આંકડાકીય વિગતો આપું તો તાલુકા જિલ્લા પંચાયતના મતદાન મથકો 1134 છે, જેમાં મતદારોની સંખ્યા 8,67,518 છે, જ્યારે નગરપાલિકાના મતદાન મથકો કુલ 219 છે, જેમાં મતદારોની સંખ્યા 2,19,004 છે। જિલ્લામાં પૂરતા પ્રમાણમાં સ્ટાફ છે ચૂંટણીની સમગ્ર કાર્યવાહીને કરવા માટે। જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કુલ 10 જેટલા ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી 18 જેટલા નીમવામાં આવ્યા છે। તાલુકા પંચાયતની ચૂંટણી માટે 18 ચૂંટણી અધિકારી અને 18 જેટલા મદદનીશ ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવેલી છે। જ્યારે નગરપાલિકા વિસ્તારની વાત કરું તો નગરપાલિકાની ચૂંટણી માટે કુલ 4 ચૂંટણી અધિકારી અને 4 મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલી છે। સમગ્ર કામગીરી છે એ સુચારુ રૂપે ચાલે, તમામ જે રાજ્ય ચૂંટણી આયોગના નિર્દેશો છે એનું સંપૂર્ણપણે પાલન થાય એટલા માટે 15 જેટલા નોડલ ઓફિસરોની પણ નિમણૂક કરવામાં આવેલી છે। કુલ આપણા ત્યાં 7,000થી વધારેનો સ્ટાફ ઉપલબ્ધ છે, જે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સારી રીતે પૂર્ણ કરવામાં
પોતાનું યોગદાન આપશે. એમના પણ ઓર્ડર થઈ ગયા છે. પૂરતા પ્રમાણમાં આપણી પાસે ઈવીએમ્સ અવેલેબલ છે. પૂરતા પ્રમાણમાં ચૂંટણી લક્ષી સાહિત્ય આપણી પાસે અવેલેબલ છે. એટલે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સુપેરે પાર પાડવા માટે સમગ્ર ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે.